વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ચતસ્ત્રો વિદ્યા ચાર વિદ્યાઓ એ ગદ્યપાઠનો ભાગ 3 જોઈશું. છેલ્લે 2 લીટી બાકી છે તો એ જોઈ લઈએ. દરેક મહેનત તો કરતા જ હશો. હવે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ લેસન ચાલુ છે અંગ્રેજી વિષયનું, અને માર્ગદર્શન મીટિંગ પણ શુક્રવારે 11 કલાકે સવારે 11 કલાકે લેવામાં આવશે. તો દરેકે એમાં પણ જોડાવાનું, મહેનત કરતા જ રહેવાનું. ચોપડામાં દરેકે શબ્દાર્થો, ભાષાંતર વગેરે લખવાનું છે. પછી સ્વાધ્યાય પણ લખવાનો છે. એટલે દરેકે મહેનત કરતા રહેવાનું. કોઈ પણ મૂંઝવણ હોય તો પૂછી લેવાનું. સરસ રીતે મહેનત કરવાની તક મળેલી જ છે, એ તકનો સદુપયોગ કરવાનો. હવે છેલ્લે રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન, તો રાજાએ વાર્તયા પ્રાપ્તેન, વાર્તા વડે પ્રાપ્ત, કોશેન એટલે ધન રાશિ દ્વારા, કોશેન એટલે ધન રાશિ દ્વારા, પ્રજાયામ એટલે પ્રજામાં, પ્રસ્થાપિતેન નિયત કરેલા, દંડેન ચ એટલે અને, દંડેન એટલે દંડથી, સ્વપક્ષમ એટલે પોતાના સમુદાયને, ચ અને પરપક્ષમ એટલે પારકા સમુદાયને, વશી કરોતી વશમાં કરે છે. વશી કરોતી એટલે વશમાં કરે છે. તો અહીંયા રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન, રાજા વાર્તા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા, પ્રજાયામ પ્રસ્થાપિતેન પ્રજામાં નિયત કરેલા ધનથી, કૌંસમાં લઈ લેવાનું ધન, તો પ્રજાયામ એટલે પ્રજામાં, પ્રસ્થાપિતેન એટલે નિયત કરેલા થી એટલે અહીંયા શું નિયત કર્યું તો ધનથી, ચ અને દંડેન એટલે દંડથી, સ્વપક્ષમ એટલે પોતાના સમુદાયને, ચ અને પરપક્ષમ પારકા સમુદાયને, વશી કરોતી વશમાં કરે છે. છેલ્લી લીટી આન્વીક્ષિકી ચ અને
ત્રયીમ ત્રયી, આન્વીક્ષિકીમ એટલે આન્વીક્ષિકી, ચ એટલે અને, ત્રયીમ એટલે ત્રયી, વિદ્યામ એટલે વિદ્યા, આન્વીક્ષિકીમ ત્રયીમ ચ વિદ્યા, આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા, શિષ્ટેભ્ય ઉપયુજિત, શિષ્ટેભ્ય એટલે શિષ્ટ પ્રબુદ્ધ લોકો, શિષ્ટેભ્ય એટલે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી, આખો શબ્દ થાય શિષ્ટેભ્ય એટલે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી, એટલે મતલબ જેમણે વિવિધ વિદ્યાઓને યોગ્ય રીતે મેળવી છે તેવા લોકો પાસેથી, શિષ્ટ પ્રબુદ્ધનો જેને વિદ્યા જાણે છે એમ. તો શિષ્ટેભ્ય આ શબ્દ ખાસ લખી દેજો. તો શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી ઉપયુજિત, ઉપયુજિત એટલે પ્રાપ્ત કરવી જોઈએ, ઉપયુજિત એટલે પ્રાપ્ત કરવી જોઈએ. તો આન્વીક્ષિકીમ ચ ત્રયીમ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત, તો આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા તેણે, આ શબ્દ વધારાનો મૂકવાનો, તેણે શિષ્ટેભ્ય એટલે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ. તો આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તામ એટલે વાર્તાને, વાર્તામ એટલે વાર્તાને, અધ્યક્ષેભ્ય, અધ્યક્ષેભ્ય એટલે અગ્રેસર, આગળ પડતા લોકો પાસેથી એમ. અધ્યક્ષેભ્ય એટલે હવે આગળ પડતા કયા કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં જે અગ્રેસર છે એ લોકો પાસેથી વાત કરી છે. તો વાર્તામ એટલે વાર્તાને અધ્યક્ષેભ્ય એટલે અગ્રેસર લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ, ઉપયુજિત એટલે પ્રાપ્ત કરવી જોઈએ. તો વાર્તાને અગ્રેસર લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. દંડનીતિમ એટલે દંડનીતિ, વક્તૃપ્રયોક્તિભ્ય, વક્તૃ એટલે પ્રવચન, પ્રયોક્તૃભ્ય એટલે પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી. તો આ શબ્દ પણ ખાસ લખી દેજો. વક્તૃપ્રયોક્તુભ્ય એટલે પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી ઉપયુજિત, ઉપયુજિત એટલે પ્રાપ્ત કરવી જોઈએ, ઉપયુજિત એટલે પ્રાપ્ત કરવી જોઈએ. તો દંડનીતિ એટલે દંડનીતિ ને, દંડનીતિમ એટલે દંડનીતિને, વક્તૃપ્રયોક્તુભ્ય એટલે પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ. તો દંડનીતિને પ્રવચન ચ અને પ્રયોક્તુભ્ય એટલે પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ. તો અહીંયા આ રીતે છેલ્લો પેરેગ્રાફ. તો આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા તેને શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ, મેળવવી જોઈએ. વાર્તાને એટલે કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં અગ્રેસર લોકો પાસેથી, અને દંડનીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. અહીંયા આ રીતે ભાષાંતર તૈયાર કરવાનું છે. સ્વાધ્યાયમાં હવે જોઈ લઈએ. સ્વાધ્યાયમાં
જે ટૂંકા સંસ્કૃતમાં જ ઉત્તર આપવાના છે એવા પ્રશ્નો છે. જે ત્રય્યામ કે વેદા સમાવિષ્ટા સંતિ? 3. કયા વેદો? 3 કયા વેદો સમાવેશ છે? ત્રય્યાએ 3. તો 3 વેદો, મૂળ વેદોની સંખ્યા 3. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહેલું છે કે વેદાનામ સામવેદો અસ્મિ, વેદોમાં હું સામવેદ છું. અને બીજું કે ત્રય વેદા, 3 વેદ જ પ્રસિદ્ધ હતા. આ અથર્વવેદ તો પાછળથી ઉમેરાયેલો. મૂળ વેદો એ કોઈ લખેલા નથી. વેદો એ ઋષિમુનિઓના હૃદયમાંથી સ્ફુરેલા, એટલે કોઈના દ્વારા લખાયેલ નથી. એટલે એ ખજાનો જે છે એ જીવનનો ઉદ્ધાર કરવા માટે ઉત્તમ ખજાનો છે. તો ત્રય્યામ કે વેદાઃ સમાવિષ્ટાઃ સંતિ. તો ત્રય્યામ ત્રય વેદાઃ ऋग्वेदः यजुर्वेदः सामवेदः च समाविष्टा संति. पूर्णविराम. उबिलिटी. का विद्या लोकस्य उपकरोति? कई विद्या लोको पर उपकार करे छे? तो आन्वीक्षिकी विद्या, तर्क विद्या, फिलोसॉफी, हेतु विद्या वा लोकस्य उपकरोति. कीदृशः लोकः प्रसीदति? तो त्रय्या त्रिभिः वेदैः ऋग्वेद यजुर्वेद सामवेदैः रक्षित लोकः प्रसीदति. पूर्णविराम. पूर्णविरामમાં ખાસ ધ્યાન રાખવાનું, ઉબિલિટી કરી દેવાની. દંડ कीदृशः પ્રોક્તઃ? દંડ કેવો કહેવાયો છે? તો દંડ આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધન પ્રોક્ત. વાર્તા કેભ્ય उपयुज्येत? तो वार्ताम अध्यक्षेभ्य उपयुज्येत. પછી વિકલ્પો છે. માનવાः इत्यस्य को अर्थः? तो मानवाः इत्यस्य को अर्थ? मनुशिष्याः, મનુના વંશજો. આપણે બધા ભગવાન મનુના વંશજો છે. કૌટિલ્ય નામ કહ? તો ચાણક્ય. ઉદ્ધત દંડ કસ્ય વિશેષણમ અસ્તિ? તો નૃપસ્ય. રાજા કિમ વશીકરોતિ? તો સ્વપક્ષમ પરપક્ષમ ચ, બધાને વશમાં રાખે છે. આન્વીક્ષિકીમ ત્રયીમ ચ કેભ્ય ઉપયુજ્યિત? તો શિષ્ટેભ્ય. ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યા પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ શબ્દો મૂકેલા છે. લોકઃ જનન પ્રજા. તો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. 2. કૃષિ પશુપાલ્ય વાણિજ્ય ચ ખાલી જગ્યા. તો એમાં આન્વીક્ષિકી વાર્તા અને નીતિ શબ્દો મૂકેલા છે, એટલે વાર્તા. તસ્યમ આયત્તા ખાલી જગ્યા. તો એમાં તીર્થયાત્રા, ધર્મયાત્રા અને લોકયાત્રા. તો લોકયાત્રા. માતૃભાષામાં ઉત્તર આપો. બૃહસ્પત્યો મતે વિદ્યાઓ કેટલી છે? તેમના નામ લખો. તો બૃહસ્પત્યોના મતે 2 વિદ્યાઓ છે, વાર્તા અને દંડનીતિ. ઔષ્ણસ તરીકે કોણ ઓળખાય છે? તો શુક્રાચાર્ય, દૈત્યગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસ તરીકે ઓળખાય છે. તથા તેમનો મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ અને તેમના શિષ્યો પણ ઔષ્ણસ તરીકે ઓળખાય છે. વાર્તા એટલે શું? આ શબ્દો, આ જે પ્રશ્નો છે ખાસ તૈયાર કરવાના છે. વાર્તા એટલે શું? વાર્તા એટલે કૃષિ, પશુપાલન અને વેપાર વણજ.
દંડ દ્વારા કોનું રક્ષણ થાય છે? તો દંડ દ્વારા નિરપરાધ પ્રજાજનોનું રક્ષણ થાય છે. રાજા કેવો હોવો જોઈએ? તો રાજા પ્રજાના હિતનો વિચાર કરનાર અને અપરાધીને શિક્ષા કરવામાં સતત ઉદ્યત તૈયાર રહેનાર હોવો જોઈએ. આન્વિક શીખી કોની પાસેથી શીખવી જોઈએ? તો આન્વિક શીખી વિદ્યા શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી શીખવી જોઈએ. પછી વિવરણાત્મક નોંધ. આન્વિક શીખી સ્વ પક્ષ પરપક્ષૌ ચતસ્ત્રો વિદ્યા, આ બધા વિવરણાત્મક નોંધોમાં જો કે વાર્તાને બધું પૂછી શકાય, બરાબર, વાર્તા એ બી વિવરણાત્મક નોંધમાં મૂકી શકાય. પછી સસંદર્ભ સમજૂતી આપો. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. તો ચાણક્યના મતે 4 જ વિદ્યાઓ છે એની વાત કરો. ત્રયાહી રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. અને ત્રીજો રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત. આ 3 સંદર્ભો પણ આપણે સમજૂતી સાથે લખવાના છે ખાસ. એટલે આ રીતે આ પાઠની તૈયારી કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ મૂંઝવણ રાખ્યા વગર મહેનત કરતા રહેજો. મહેનત કરીશું તો ફળ ચોક્કસ મળશે. ધોરણ 12 માટેનો ધોરણ 11 એ બેઝિક પાયો છે, એટલે મહેનત થોડું કરતા રહો. ચોક્કસ સારા માર્ક્સે ઉત્તીર્ણ થવાનો ફાયદો મળતો રહેશે. ધ્યાનથી થોડી મહેનત કરવાની. સમય તો છે જ, એ સમયનો સદુપયોગ કરતા રહેવાનું. તો આ રીતે આપણે આ પાઠનું ભાષાંતર પણ લખવાનું, પ્રશ્નો સ્વાધ્યાય તમામ લખવાનું છે, એ કાળજી રાખવાની. અને જે અહીંયા વોટ્સઅપ ગ્રુપમાં જે સૂચનાઓ મૂકવામાં આવે તેનું યોગ્ય રીતે પાલન કરવાનું છે. હવે જે અહીંયા યુટ્યુબ ઉપરથી તો લેસન છે જ, પણ અહીંયા આપણે ધોરણ 11 અંગ્રેજીમાં માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ ઓનલાઈન જે લેસન લેવામાં આવી રહ્યું છે, એમાં દરેક મિત્રોએ ખાસ જોડાવાનું રહેશે. બધાને એ જે સમય આપેલો હોય એ સમયે બધાએ જોડાવાનું. કોઈ પણ મૂંઝવણ હોય તો ફેસ ટુ ફેસ વાત કરી શકાશે. એટલે એ માટે દરેકે બધાએ એ જાગૃત બની અને એમાં પાર્ટિસિપેટ થવાનું છે. એટલે કોઈ અભ્યાસની મૂંઝવણ હોય તો પણ તમે સરળતાથી રૂબરૂ ગયા વગર, જાણે રૂબરૂ જ મળીએ છીએ એ રીતે આયોજન જે થયેલું છે સરકારશ્રી દ્વારા, તો એનો આપણે દરેકે લાભ લેવાનો છે. જય સચ્ચિદાનંદ.